ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 61 श्लोक। एवं स्थिते विवादोऽत्र प्रतिबुद्धविमूढयोः श्रुत्योदाहारि तत्रात्मा प्रेयानित्येव निर्णयः। એટલે બ્રહ્માનંદમાં આત્માનંદ પ્રકરણ ચાલી રહ્યું છે 12મો અધ્યાય પંચદશીમાં, અને એમાં પ્રિયત્વ બતાવી રહ્યા છે. એમાં ન્યૂન અધિક ભાવ જે છે, કઈ વસ્તુ કોની સરખામણીમાં વધુ પ્રિય છે એ ચર્ચા ચાલે છે. એમાં આપણે 60મા શ્લોકમાં જોઈ ગયા વિત્તાત પુત્ર પ્રિય, વિત્ત કરતાં પુત્ર પ્રિય છે. પુત્રાત પિંડ, પુત્ર કરતાં શરીર વધુ પ્રિય છે. પિંડાત તથા ઇન્દ્રિયમ, પિંડ કરતાં ઇન્દ્રિય વધુ, શરીર કરતાં ઇન્દ્રિય વધુ પ્રિય છે. શરીરની સરખામણીમાં શરીરને ઈજા થઈ જાય તો વાંધો નહીં, પણ ઇન્દ્રિયને ઈજા ન થાય એ આપણે જોઈએ જ છે. ઇન્દ્રિયાચ પ્રિય પ્રાણ, ઇન્દ્રિય કરતાં પ્રાણ વધુ પ્રિય છે. એક ઇન્દ્રિય જવા દઈએ, પ્રાણ બચી જતા હોય તો. પ્રાણ કોના માટે પ્રિય છે? પ્રાણ પોતાના માટે જ પ્રિય છે. એટલે પ્રાણાદ આત્મા પ્રિય પરહ, માટે આત્મા જ સૌથી વધુ પ્રિય છે. પ્રાણ પ્રાણ માટે થોડા પ્રિય છે, પ્રાણ મારા માટે પ્રિય છે ને. એટલે વાસ્તવની અંદર પ્રાણાદ આત્મા પ્રિય. આ રીતે ચર્ચા થઈ. આત્મપ્રિયતા, આત્માની પ્રિયતા આ રીતે બતાવી અને આપણા અનુભવમાંથી બતાવી. પછી એ આત્માની પ્રિયતા બતાવવા માટે શ્રુતિનો જે ઉદ્દેશ્ય છે એ અહીંયા 61મા શ્લોકમાં કહે છે. એવમ એવમ એવ એટલે આ પ્રકારે, એવમ સ્થિતે એટલે આત્માની પ્રિયતમતા શ્રુતિ પ્રમાણથી સિદ્ધ છે, અનુભવથી સિદ્ધ છે. જ્ઞાનીઓનો અનુભવને આપણે આ રીતે સમજાવીએ તો અનુભવથી આપણે પણ સમજી શકીએ છીએ. એવું હોવા છતાંય અત્ર વિવાદ પ્રતિબુદ્ધ વિમૂઢયો, એટલે આવું હોવા છતાં પણ વાસ્તવની અંદર જે વિમૂઢ એટલે જેને આ વસ્તુ ખબર જ નથી, અને જેણે આ રીતે આત્મા આજ વાસ્તવમાં બ્રહ્મ છે અને એ જ સૌથી વધુ પ્રિય છે, પરમાત્મા જ સૌથી વધુ પ્રિય છે, એ વસ્તુ જેને ખબર નથી એ પછી આ જ્ઞાની સાથે, જે જાણે છે આ વસ્તુ, એની સાથે વિવાદ કરે છે. વિવાદ અત્ર, એની સાથે આપણે કે જીભાજોડી કરે છે. એટલે લોકસંમત પ્રમાણથી તો આપણને લાગે જ નહીં. લોકસંમત પ્રમાણ એટલે લોકોમાં શું પ્રસિદ્ધ છે, લોકો શું જાણે છે. અરે સ્વામીજી, પુત્ર જ પ્રિય હોય કે શરીર પ્રિય હોય કે પત્ની પ્રિય હોય કે ધન પ્રિય હોય, સ્વામીજી આ આત્મા પ્રિય છે આવું તો કેવી રીતે હોય એમ. એટલે લોકસંમત દૃષ્ટિથી તો આ વસ્તુ વાસ્તવમાં મુખ્ય આત્મા પ્રિય નહીં, પણ મિથ્યાત્મા કે ગૌણાત્મા પ્રિય હોય છે. અને એ પ્રિય હોય છે એ તો હોય છે જ, પણ આવું કોઈ આવીને કહે કે આત્મા સૌથી વધુ પ્રિય છે, ત્યારે એની સાથે જીભાજોડી કરે. બહુ સૌથી વધારે બહુ તો છેવટે લોકો કે પ્રાણ પ્રિય છે, બસ એનાથી આગળ તો ન જ જાય. જ્યારે જ્ઞાની કહે છે કે વાસ્તવમાં પરમ પ્રેમનો વિષય તો આત્મા છે, અન્ય કશું નહીં.
અને એટલા માટે તો શ્રુતિમાં આપણે જોઈ ગયા અને બૃહદારણ્યક ઉપનિષદમાં 148માં જોઈ ગયા પ્રેય અન્યસ્માત સર્વસ્માત પ્રિય ક્યાં જોઈ ગયા એ વસ્તુ આવેલી 56મા શ્લોકની અંદર અન્યત્રાપી શ્રુતિ પ્રાહ એક્સેટ્રા ત્યાં આ વસ્તુ આવેલી કે અન્ય સર્વ કરતા સર્વસ્માત અન્યસ્માત સર્વ કરતા સૌથી વધુ પ્રિય આત્મા છે. અને જે આ વિવાદ ચાલે છે એ વિવાદ કેવા પ્રકારનો છે એ બતાવે છે એ 62મા શ્લોકમાં. સાક્ષ્યેવ દૃશ્યાદન્યસ્માત પ્રેયા નિત્યાહ તત્વવિત પ્રેયાન પુત્રાદિરેવેમં ભોક્તુમ સાક્ષીતિ મૂઢધીઃ. એટલે જેને વાસ્તવમાં આ પરમાત્મા તત્વને સાક્ષીને જેણે જાણ્યો છે એ તત્વવેતા તો કહે છે વાસ્તવમાં સાક્ષી આત્માથી છોડીને બધું દૃશ્ય જ છે. એટલે એ રીતે સાક્ષીનું જ્ઞાન એને છે ને એ અન્યને કરાવી શકે છે. બધી વસ્તુ દૃશ્ય છે અને બધાનો સાક્ષી વાસ્તવની અંદર એ જ આ આત્મા છે. એટલે જેને તમે અહમ અહમ કરો છો એ પણ સાક્ષી માટે દૃશ્ય છે. કોને અહમ કહો છો? પ્રમાતા, કરતા, ભોગતા, અહંકાર. એટલે આ વસ્તુ વિચારવાની છે કે ખરેખર આ હું છું એ અહંકાર બરાબર છે આટલું ચાલો હું પ્રમાતા છું એ જવા દઈએ. હું છું એ જ્ઞાન છે તો છે જ નહીં. હું છું એ તો બરાબર છે પણ હું છુંનું જ્ઞાન છે. આવો અહમ હોય છે જાગ્રત અવસ્થામાં એવું પણ આપણને જ્ઞાન છે. સુષુપ્તિમાં હું છું એવું જ્ઞાન નથી હોતું. આપણને ખબર છે. હું આવું બોલું ત્યારે તમને એવું કંઈ નવાઈ નથી લાગતી. હું છું એવું જ્ઞાન આપણને હું નથી હોતો એવું પણ જ્ઞાન સુષુપ્તિમાં હું નથી હોતો એવું જ્ઞાન પણ આપણને હોય છે તો ખરું. જાગીએ ત્યારે આપણને ખબર કહીએ જ છે કે જાણે હું નહોતો, હું પણ નહોતું એમ. એટલે જાગ્રત અવસ્થાની અંદર હું પણ જણાય છે અને સુષુપ્તિમાં હું પણ જણાતું નથી. એટલે હું પણ જણાતું નથી એવું એ જ્ઞાન છે અને હું છું હું પણ રહેલું છે જાગ્રત અવસ્થામાં એ પણ જ્ઞાન છે. એ જ્ઞાન સાક્ષી છે. એટલે કે અહંકાર જે છે પ્રમાતા જે છે જેને આપણે સામાન્ય રીતે જાણનારો કરનારો વગેરે કહીએ, જોનારો, બોલનારો, સાંભળનારો, એ પણ વાસ્તવની અંદર એનું પણ જ્ઞાન રહેલું છે. એટલે સાક્ષી એ છે જે આ પ્રકારે અહમ વૃત્તિનો પણ સાક્ષી, વૃત્તિનો સાક્ષી, અહંકાર વગેરે વૃત્તિનો પણ સાક્ષી અને પછી બીજી બધી વૃત્તિનો પણ કહેવાય. એટલા માટે અંતઃકરણની દૃષ્ટિએ આપણે આત્માને સાક્ષી કહીએ છીએ. એટલે ખાસ તો અહંકારનો અહમ પણ કારણ કે આપણું બધા માટે આ જ છેવટે આત્મા છે. હું જોનારો, સાંભળનારો, બોલનારો, ખાનારો, પીનારો, જાણનારો, બસ આ જ આત્મા. એને જ આપણે જીવ કહો, પ્રમાતા કહો, જે કહો તે, બસ એનાથી આગળ નહીં. અરે પણ એવું હું પણ રહેલું છે અને હું પણ જતું રહે છે. પાછું હું પણ જતું રહે છે. એટલે જો હું ખરેખર વાસ્તવમાં હું જીવ હોઉં, હું પણ સાચું મારો સ્વરૂપ હોય, હું પણ અહંકાર મતલબ, તો એ તો પછી રહેવું જ જોઈએ. પણ સુષુપ્તિમાં જતું રહે છે. તો સુષુપ્તિમાં એવું શું થાય છે કે જે જતું રહે છે હું પણ? સુષુપ્તિમાં સ્વામીજી મન લય પામી જાય. બસ પછી અંતઃકરણની વૃત્તિ છે ને, અહમ વૃત્તિ છે. એટલે વાસ્તવની અંદર જાગ્રત અવસ્થાની અંદર અંતઃકરણ જાગ્રત થાય ત્યારે હું પણ જ આવે છે, અહંકાર આવે છે, પ્રમાતાપણું, કરતાપણું, ભોગતાપણું આવે છે. જ્યારે સુષુપ્તિની અંદર અંતઃકરણ લય પામે તો કરતાપણું, ભોગતાપણું, પ્રમાતાપણું, હું કરતા, ભોગતા, પ્રમાતા એ વસ્તુ લય પામી જાય છે. મતલબ કે એનો અર્થ એવો થયો એ લય પામી ગયું છે એ પણ મને ખબર છે અને જાગ્રત કાળે આ બધું રહેલું છે એ પણ મને ખબર છે. બસ એ જ્ઞાન જે છે, જ્ઞાન સ્વરૂપ એ સાક્ષી છે, એ ચૈતન્ય સાક્ષી છે. આ રીતે અહંકારોને સાક્ષી છે, પ્રમાતાનો સાક્ષી છે, કરતા ભોગતાનો સાક્ષી છે. આત્મા વાસ્તવમાં સાક્ષી કે પ્રમાતાએ નથી ને કરતાએ નથી ને ભોગતાએ નથી. એટલે અહંકારાત્મિકા વૃત્તિ કે અહમ વૃત્તિ જે છે એને પણ જે પ્રકાશિત કરી રહેલી છે એ જ વાસ્તવની અંદર જ્ઞાન છે, સાક્ષી છે, અથવા ચૈતન્ય છે, સાક્ષી છે. એટલે એ અહંકાર જે છે બીજી બધી વસ્તુની સરખામણીમાં બરાબર છે. પ્રમાતા કહો તમે અહંકાર બરાબર છે, બરાબર ને? કારણ કે હવે બહારનું જગત છે એની સરખામણીમાં તમે બહારના જગતને જોતા હો તો તમે કહો કે હું દ્રષ્ટા છું. બહારના જગતમાંથી અવાજ સાંભળતા હો તમે કહો શ્રોતા છો, વગેરે વગેરે. અથવા અંતઃકરણમાં બધી વૃત્તિઓ બીજી બધી ઇદમ વૃત્તિઓ ચાલતી હોય. એટલે મતલબ સુખાકાર વૃત્તિ કંઈક તમે કલ્પના કરતા હો, કશકનું અનુમાન કરતા હો,
કંઈક વસ્તુ પર વિચાર કરતા હો તો એ બરાબર છે કે બધી વૃત્તિઓ જે છે જેને આપણે ઇદમ વૃત્તિ કહી શકીએ એના માટે અહમ વૃત્તિ પ્રમાતા છે એ બરાબર છે, પરંતુ અહમ વૃત્તિ પોતે જ હું પ્રમાતા છું એ પણ મને ખબર છે અને સુષુપ્તિમાં નથી રહેતો એ પણ મને ખબર છે. એટલે એ વાસ્તવમાં એવો છે જે કોઈ અવસ્થામાં જતો જ નથી. આવું અહમપણું જાય છે ને આવે છે, પ્રમાતાપણું, કર્તાપણું, ભોગતાપણું બધું જાય છે ને આવે છે. તો જે જતું રહ્યા પછી પણ જે હાજર જ છે એ જતું રહ્યું એનું જ્ઞાન જેને થઈ રહ્યું છે, હા એ સાક્ષી આત્મા છે. આ રીતે વિચાર કરવા. એટલે આ રીતે વાસ્તવની અંદર પ્રાચીન આચાર્યો બધા જે છે એમણે આ રીતે કહ્યું કે આ તમે અહમ પર આ રીતે વિચાર કરો. એટલે અહમ આવ્યો એટલે અહમની અંદર એ બેઠેલો જ છે સાક્ષી, પરંતુ અહીં અહમપણું જતું રહે ત્યારે સાક્ષી હાજર છે. પણ પેલું જાગ્રત અવસ્થાની અંદર પ્રમાતા અને કર્તાપણું, ભોગતાપણું એટલે કે હું પણ હાજર હોય ત્યારે આપણને એમ થાય કે એ જ આત્મા છે, પરંતુ વાસ્તવમાં આ એ જતો રહે ત્યારે પણ કહે છે કે મને ખબર છે કે આ અહમપણું રહેતું નથી. સુષુપ્તિમાં અહમપણું, કર્તાપણું, ભોગતાપણું, પ્રમાતાપણું રહેતું નથી એ પણ મને ખબર છે. તો પછી એનો અર્થ એવો થયો કે એ કર્તા, ભોગતા, પ્રમાતા જતો રહે, અહમપણું જતું રહે તો પણ પાછો બીજો અહમ બેઠો. બીજો અહમ એટલે એ અહમમાં જ મિશ્રણ રૂપે બેઠેલો જ હતો, પરંતુ ધ્યાન આપણું નહોતું જતું. એ મેં તમને સમજાવ્યું જ હમણાં ગઈકાલે કે પરમ દિવસે પણ આવ્યું વસ્તુ. એટલે આ રીતે બરાબર બાકી બધી વસ્તુઓ છે ઇન્દ્રિયોની દ્રષ્ટિએ ચાલો એ અંતઃકરણ કે પ્રમાતાપણું કે અહમપણું જે છે સાક્ષી બરાબર છે. ઇન્દ્રિયોને જાણનારો સાક્ષી ને, પણ ઇન્દ્રિયોને જાણનારો, પ્રાણને જાણનારો, ભૂખ તરસને જાણનારો, ચાલો એ બધું ખરું. બહારના જગતને જાણનારો, કરનારો, કરતા, ભોગતા બધું બરાબર છે, પરંતુ એનો પણ વાસ્તવમાં જે સાક્ષી છે એ જ મૂળ એ જ સાચું સ્વરૂપ છે. એ જાગ્રત કાળે પણ હોય છે, એના વગર અહંકાર જ ક્યાંથી હોય? અહમવૃત્તિને જ પ્રકાશિત કરે છે ત્યારે તો અહમવૃત્તિ તો દર્પણ જેવી છે, એટલે પ્રકાશિત થાય છે ને પછી પોતે પ્રકાશક બની જાય છે. આપણે જોયું દૃક દૃશ્ય વિવેકની અંદર કે અંતઃકરણ દૃક અને દૃશ્ય બંને છે ને. સાક્ષી વાસ્તવમાં દૃક, એ કદી દૃશ્ય નહીં, પરંતુ અંતઃકરણ પછી દૃશ્ય કોના માટે? સાક્ષી માટે દૃશ્ય અહમવૃત્તિ, પરંતુ એ અંતઃકરણ વાસ્તવમાં પછી ઇન્દ્રિયો માટે દૃક બની જાય. અને એટલે કે દ્રષ્ટા કોણ? દૃક એટલે દ્રષ્ટા મતલબ, અને ઇન્દ્રિયો દૃશ્ય બને, ઇન્દ્રિયો દ્રષ્ટા બને અને જગત દૃશ્ય બને. આ રીતે એ આવ્યું હતું ને. એટલે વાસ્તવની અંદર આ બધા દ્રષ્ટાઓ છે, ઇન્દ્રિયો દ્રષ્ટા કહો અને અંતઃકરણને દ્રષ્ટા કહો, એ બધાનો પણ વાસ્તવમાં દ્રષ્ટા, એ બધાનો દ્રષ્ટા એટલે વાસ્તવમાં જે સાક્ષી છે આત્મા, જેના વગર ઇન્દ્રિયોમાં ચેતનતા ન હોઈ શકે, જેના વગર મનમાં ચેતનતા ન હોઈ શકે. એટલે વાસ્તવમાં તો મનને પ્રકાશિત કરે છે ત્યાર પછી એ દર્પણ જેવું હોવાને કારણે અહમવૃત્તિ પ્રકાશક બની જાય છે, દૃક બની જાય. એટલે આ રીતે વાસ્તવમાં આ વસ્તુ સમજાવવામાં આવે છે. અને સાક્ષી હંમેશા દૃક જ છે, નિત્ય દૃક. અંતઃકરણ દૃક અને દૃશ્ય, ઇન્દ્રિયો દૃક અને દૃશ્ય, જગત દૃશ્ય, કેવળ દૃશ્ય, નિત્ય દૃશ્ય જગત. ઇન્દ્રિયો અને અંતઃકરણ જે છે એ વાસ્તવની અંદર એ દૃક અને દૃશ્ય. પણ સમજીએ જે દૃક હોય, જે દ્રષ્ટા હોય, કદી દૃશ્ય ના હોય. એટલા માટે તો કહીએ છીએ છેવટે સાક્ષી જ દૃક છે, સાક્ષી જ દ્રષ્ટા છે. સાક્ષી જ અંતઃકરણનો જાણે ઉપયોગ કરીને, અહંકાર બનીને, પ્રમાતા બનીને, કર્તા ભોગતા બનીને, સાધનોનો ઉપયોગ કર્યા, બધા સાધનોનો ઉપયોગ કરીને વ્યવહાર કરે છે. છેવટે સાક્ષીને જ આપણે કહેવું પડે. એટલે અહંકાર નામની ખરેખર કોઈ સ્વતંત્ર વસ્તુ જ નથી એ, પરંતુ આવું ખબર ન હોય હું સાક્ષી છું ત્યારે પછી આ આપણે માટે તો આ જે અહમવૃત્તિ ઉત્પન્ન થઈને એ ચેતન તો છે જ, ચેતન જણાય ચિદાભાસને કારણે અથવા પ્રકાશિત થઈ છે ચૈતન્યથી, માટે પ્રકાશક બની જાય છે. પછી તો પ્રકાશિત થઈને પ્રકાશિત જ રહેવું એ તો જગત છે, જળ જગત. પણ અંતઃકરણ ઇન્દ્રિયો એવી છે કે જે પ્રકાશક પણ બની શકે છે, કારણ કે તમે જાણો છો જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ વગેરે સત્વમાંથી આવેલું છે ને, માટે એનું એ મટીરિયલ ફાઇન મટીરિયલમાંથી બન્યું છે ને. હા, એટલે આમ તમે રેતી જે છે એ વાસ્તવની અંદર પ્રકાશક ના બની શકે, પણ એ જ રેતી સિલિકામાંથી પછી જ્યારે દર્પણ બનાવો તો પછી પ્રકાશિત તો થયું સૂર્યથી, પણ પોતે પાછું પ્રકાશક બન્યું, એના જેવું છે.
એટલે આ રીતે વાસ્તવની અંદર એટલે આ વાસ્તવમાં સાક્ષીનું સ્વરૂપ ખબર ન હોય ત્યારે પછી અહંકારને જ આપણે આત્મા કહીએ ને કહીએ જ છીએ. હું કોણ? તો કે પ્રમાતા. હું કોણ? તો કે જીવ. હું કોણ? તો કે એક વ્યક્તિ. હું કોણ? તો કે કર્તા. હું કોણ? તો કે ભોગતા. એટલે સમજો આ અહંકાર જ વાસ્તવમાં જુદા જુદા સાધનોનો ઉપયોગ કરીને આ બધા ઓળખાણ આપે. પછી કરતા ભોગતા પણ કર્મેન્દ્રિયોનો ઉપયોગ કરે તો પછી એ પોતાને કરતા કે જ્ઞાનેન્દ્રિયનો ઉપયોગ કરીને ભોગતા બને અને કેવળ અંતઃકરણ રૂપી સાધનનો ઉપયોગ કરે અંતઃકરણ દ્વારા જે ચૈતન્ય એ અહમ વૃત્તિ રૂપે પ્રકાશિત થાય તો પ્રમાતા કહેવાય. કેવળ અંતઃકરણ રૂપી સાધન જ્યારે હોય ચૈતન્ય પાસે ત્યારે એનો રોલ પ્રમાતા તરીકે. અને આ તો સાધનોનો ઉપયોગ કરો ત્યારે જુદું પણ નામ કેવી રીતે આવે સમજી? તો એવું જ હોય ને ત્યારે તમે સુથાર થોડો કરી શકો આખો દિવસ. તો જ્યાં સુધી એના હાથમાં પેલો રંધો છે ને બધું ત્યાં તો એને કહો કે ભાઈ અત્યારે સુથારી કામ. એ લગ્નમાં ગયો આ બધા સાધનો ઘરે છે ને હવે લગ્નમાં નવા કપડાં પહેરીને તો કે આ સુથાર આવે આવું કહો તમે. એ વખતે પછી કહો કે ભાઈ ફલાર રમણીક ભાઈ આવ્યા એમ કોને? એટલે વ્યક્તિના હાથમાં સાધન હોય ત્યારે એ પછી એનું નામ જુદું હોય. પણ વ્યક્તિ તો એનો એ જ છે ને, વ્યક્તિ થોડું બદલાયો છે. સમજો આ વસ્તુ બરાબર. આ સાક્ષી માટે બહુ ગરબડ છે લોકોને. લોકો સમજતા જ નથી આ સાક્ષી શું વસ્તુ છે ને એ કંઈક અંતઃકરણને જ સાક્ષી માની લઈને ચાલે છે. અંતઃકરણનો સાક્ષી છે. અંતઃકરણમાં સાક્ષી ભાવ લાવે છે ને એને કહે છે કે આ સાક્ષી હું સાક્ષી છું. એ તદ્દન ખોટી વસ્તુ છે. તમારે સાક્ષી બનવાનું જ નથી, તમારે ખાલી ઓળખવાનો છે. લોકો સાક્ષી ભાવમાં બેસે છે. અમે સાક્ષી ભાવ લાવીએ છીએ અને એટલે એમાંથી નીકળી જાય છે અને બહુ સ્ટ્રગલ કરે છે સાક્ષી ભાવ જાળવવામાં. સાક્ષી ભાવ એટલે આમ ન જોવાય તેમ ન જોવાય, સહેજ આમ આંખ ત્રાસી કરીને પાછું જોઈ લે અને કંઈક આમ મનની અંદર બધી વૃત્તિઓ ચાલે આમ કરીને. કશું નથી. તમે સ્વભાવથી જ એવા છો. તમારું સ્વરૂપ જ સાક્ષી છે. એટલે આ તો મને જ્ઞાન છે કે આ અંતઃકરણ અત્યારે આ કાર્ય કરી રહ્યું છે અહંકાર રૂપે અને મને સુષુપ્તિનું જ્ઞાન છે કે જેમાં અંતઃકરણ વગેરે આ રીતે અહમપણુંમાં અંતઃકરણ લઈ પામી ગયું છે માટે અહમપણું અહંકાર પણ રહેતો નથી. એટલે અહંકાર અત્યારે હાજર છે, કરતા ભોગતા પ્રમાતા હાજર છે એ મને જ્ઞાન છે. જાગ્રતમાં ને સુષુપ્તિમાં એ નથી હોતું એ પણ મને જ્ઞાન છે. બસ એ સાક્ષી છે. એટલે આ રીતે જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ જેનાથી અહમવૃત્તિ પ્રકાશિત થાય છે અને અહમવૃત્તિ દ્વારા પછી બાકી બધું પ્રકાશિત થાય છે. ઇન્દ્રિયો વગેરે પ્રાણ વગેરે પછી બહારનું જગત પણ એક જ છે, પ્રકાશક છેવટે. તો આપણે જોઈ ગયા દૃશ્યની અંદર બહુ સ્પષ્ટપણે બતાવી દીધું. એટલે ખરેખર આ જે કરવાવાળો કરતા ભોગ કે જાણવાવાળો પ્રમાતા વગેરે છે એને તો જીવ કે પ્રમાતા કહીએ કે અને ઇન્દ્રિયો થકી ભોગતા પણ કહીએ. એટલે આ રીતે વિશ્લેષણ તમે કરો, અહમનું જ વિશ્લેષણ કરવાનું છે કે હું ખરેખર મને એ પણ જ્ઞાન છે કે અત્યારે અહમપણું રહેલું છે, કરતા ભોગતાપણું રહેલું છે, પ્રમાતાપણું રહેલું છે અને સુષુપ્તિમાં નથી રહેલું એ પણ મને જ્ઞાન છે. એ હું જે છે વાસ્તવની અંદર આ તો શું છે મિશ્રણ હાજર હોય ને ત્યારે એકને તમે કહી દો, મિશ્રણમાંથી એક ગેરહાજર થાય પેલું જાણે સ્પષ્ટ દેખાય એના જેવું છે. એટલે સુષુપ્તિના અનુભવનું વિશ્લેષણ કરો તો ખબર પડે કે હા જો અહંકાર નહોતો તો પણ હજુ આ એક હું તો બેઠો જ છે જે વાસ્તવિક અહમ કહી શકાય. એને અહમ કહીએ આપણે, એમાં અહમપણું નહીં પણ અહમ કહીએ. કારણ કે અહંકાર હંમેશા જે છે એ અંતઃકરણની વૃત્તિ જે છે અહમ વૃત્તિ જે છે એ જ વાસ્તવમાં ચૈતન્યથી અભિન્ન છે અને એના કારણે અહંકાર ચૈતન્યથી અભિન્ન, બ્રહ્મથી કે સાક્ષીથી અભિન્ન છે અને એને કારણે છૂટા ન પાડી શકાય. એવું નથી કે અહંકાર રહે ત્યારે પેલો જતો રહે ને પેલો સાક્ષી આવે ત્યારે પેલો જતો, એવું નથી. કશું બધું મિશ્રણ જ છે ખરેખર તો. એટલા માટે તો પેલો આપણે દૃગ્દૃશ્ય વિવેકમાં બધું આવી ગયું. અસ્થિભાતિ પ્રિયમ ચૈવ નામ રૂપાત્મ પંચકમ વગેરે વગેરે, આદ્યત્રયમ બ્રહ્મરૂપમ તત્વદ્વયમ જગદરૂપમ વગેરે. નામરૂપ અને અસ્થિભાતિ પ્રિય એટલે કે બ્રહ્મ કે સાક્ષી. એટલે એ તો અહંકાર પણ નામરૂપ. અહમ વૃત્તિ એક રૂપ અને નામ આપ્યું પડે અહમ. હું એ નામ છે ને, હું એ નામ અને એના રૂપ મનમાં વૃત્તિ અહમ વૃત્તિ. એટલે વાસ્તવની અંદર અંતઃકરણ જ આખું જ્યારે આવું ચેતનવંતું બની જાય ને ચૈતન્યની હાજરીથી જ, એટલે આપણે એને અહંકાર કહીએ. એમાં અહમપણું હોય ને પછી બન્યા પછી ઇન્દ્રિયો વગેરે એને પ્રકાશિત કરે ને ઇન્દ્રિયો પણ પ્રકાશક બનીને જગતને પ્રકાશિત કરે. પણ છેવટે ચૈતન્ય સોર્સ છે ને
બાકી બધું તો મિથ્યા છે. એટલે આ બધું જ સાક્ષીથી અન્ય બાકી બધી જ વસ્તુઓ દૃશ્ય છે, અહંકાર સહિત. સાક્ષી એનાથી વિલક્ષણ છે. બાકીની વસ્તુઓ જે છે એ જાણવાવાળી દ્રષ્ટાના રૂપમાં કહો અને દૃશ્ય કહો. અહંકાર દ્રષ્ટા અને બાકી બધું દૃશ્ય એમ તમે કહો, પણ દ્રષ્ટા અને દૃશ્ય બંનેનો આ સાક્ષી છે ખરેખર તો. ને કે અહીંયા દ્રષ્ટાના સંદર્ભમાં તો ખાસ આંખ છે, મન છે, એ બધા જાણે કે જાણવાવાળા છે. અને આ સામે પડે સ્વામી છે ને ફલાણા છે ને આ ટેબલ છે ને આ બધું વસ્તુઓ દૃશ્ય છે, એ જણાય છે. એટલે એટલે આપણે ત્યાં બતાવવામાં આવ્યું કે ભાઈ તમે પહેલાં આ રીતે ધ્યાન કેન્દ્રિત કરો, દૃશ્ય પરથી ધીરે 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 દ્રષ્ટા પર લાવો, અને પછી એ દ્રષ્ટાનો પણ વાસ્તવમાં જે સાક્ષી છે એ ખરેખર એ જ કર્યું દૃગ્દૃશ્ય વિવેકમાં આપણે. જગત તો દૃશ્ય છે, એની સરખામણીમાં શું આંખો દૃક છે, આંખો દૃશ્ય છે. અંતઃકરણ એટલે કે અહંકાર એ દૃક છે, અને અંતઃકરણનો અહમપણું પણ સાક્ષીનો વિષય છે, જ્ઞાનનો વિષય છે, એ પણ દૃશ્ય જ છે. બધી વૃત્તિઓ અંતઃકરણની બધી વૃત્તિઓને તમે સાક્ષી જ છો. અને છતાં કે ના સ્વામીજી અંતઃકરણમાં કામ ક્રોધ ઉત્પન્ન થયો અને મેં પ્રમાતાના રૂપમાં જાણ્યું. સારું, તો પ્રમાતા પણ હું પ્રમાતા છું, અત્યારે જ્ઞાતા છું, એ પણ મને ખબર છે. એટલે વાસ્તવની અંદર તમારો આ એ કદી નહીં જાય. હું અત્યારે આ ટેબલ જોઈ રહ્યો છું એ પણ મને ખબર છે. હું અત્યારે મનમાં ક્રોધ વૃત્તિ ચાલી રહી છે અને એનો દ્રષ્ટા છું એ પણ મને ખબર છે. અત્યારે હું જોઈ રહ્યો છું એ પણ મને ખબર છે. બધી વસ્તુમાં તમારે છેવટે મને આ લાવવું પડશે. આઈ નો દેટ આઈ નો, એમ સમજ્યા? આઈ નો દેટ આઈ નો ટેબલ, આઈ નો દેટ આઈ સી ધીસ, આઈ નો દેટ આઈ હિયર ધીસ. હું અત્યારે આ શબ્દો સાંભળી રહ્યો છું, એનો શ્રોતા છું એ પણ મને ખબર છે. અત્યારે હું શ્રોતા છું, ચાલો આટલું. હું શ્રોતા છું એ પણ મને ખબર છે, આગળ નથી જતો. હું શ્રોતા છું એ પણ મને ખબર છે. હું અત્યારે દ્રષ્ટા છું એ પણ મને ખબર છે. અને દ્રષ્ટા નથી, જોઈ શકતો નથી એ પણ મને ખબર છે. અને હું અત્યારે શ્રોતા નથી, સાંભળી શકતો નથી એ પણ મને ખબર છે. જુઓ તમે, એ સાક્ષી છે. મને ખબર છે સ્વામીજી, એ મને ખબર છે. તો જેટલું વધારવું તો વધારો, પછી આગળ મને ખબર છે કારણ કે મને ખબર છે. બીજું શું કહેશો? એમથી આગળ શું કહેશો? હું શ્રોતા છું એ મને ખબર છે. હું દ્રષ્ટા છું અત્યારે મને ખબર છે. હું બેઠેલો છું એ મને ખબર છે. તો જુઓ, પણ કહેવાનો આશય મારો એ છે કે શ્રોતાપણું કે દ્રષ્ટાપણું નથી રહેતું તો પણ એ મને પાછી ખબર છે. એનું નામ સાક્ષી. એટલે તમે શ્રોતા વગેરે બનો, અહંકાર શ્રોતા બને ઇન્દ્રિયનો ઉપયોગ કરીને. છેવટે તો આત્મા જ, ચૈતન્ય જ વાસ્તવમાં પહેલાં અહંકારનો વેશ પહેરે, અહમ વૃત્તિનો પ્રમાતા. પછી પાછો એક બીજી ઇન્દ્રિય, બીજું સાધન પાછું હાથમાં લે, આંખ, અને પછી દ્રષ્ટા બને. એક બીજી ઇન્દ્રિય સાધનનો હાથમાં લે અને શ્રોત્રેન્દ્રિય, અને પછી શ્રોતા બને. પેલો સાક્ષી તો બેઠેલો જ છે, એને તો ખબર છે કે હું અત્યારે આ રીતે સાંભળી શકું છું, હું નથી સાંભળી શકતો, શ્રોતા નથી અત્યારે. સાંભળો તો શ્રોતા, ન સાંભળો તો ક્યાંથી શ્રોતા? એટલે વાસ્તવમાં હું શ્રોતા છું એ મને ખબર છે, અને હું શ્રોતા નથી એ પણ મને ખબર છે. એટલે ડૉક્ટર પાસે જાઉં છું, મને સંભળાતું નથી, એમ એ ખબર છે તમને, નથી સંભળાતું એ ખબર છે. હું ફલાણી વસ્તુ પર વિચાર કરું છું એ તમને ખબર છે. હું અત્યારે કશીક વસ્તુની યાદ કરું છું એ ખબર છે, નથી યાદ આવતું એ પણ મને ખબર છે. કેટલું આઈ નો, આઈ નો, આઈ નો, આઈ નો, આઈ નો, આઈ નો, આઈ નો. એ જ્ઞાન, નોલેજ છો તમે. નોલેજ એટલે ચૈતન્ય. એટલે આ રીતે વાસ્તવની અંદર સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, જ્ઞાનમ એટલે ચૈતન્ય. આ જ્ઞાન સ્વરૂપ છો તમે. હવે મને ખબર છે કે હું અત્યારે શ્રોતા છું, એટલે પાછું ઉમેરે અંદર, મને ખબર છે કે મને ખબર છે કે હું શ્રોતા છું. આ વાત છે, પતી ગયું. દેટ્સ ઇટ, દેટ્સ એન એન્ડ. આવી ગયો એન્ડ. કારણ કે પછી તું ઉમેરવાનો કોઈ અર્થ નથી. મને ખબર છે કે મને ખબર છે કે હું શ્રોતા છું. તમે જ્ઞાન સ્વરૂપ છો, કારણ કે તમે જ્ઞાન સ્વરૂપ છો. હું શ્રોતા છું એવું કેવી રીતે કહી શકું? મને ખબર છે સ્વામીજી, હું શ્રોતા છું અત્યારે. હું તમને કહું કે તમે સાંભળતા નથી,
ના ના, મને ખબર છે, હું અત્યારે સાંભળ્યું. સમજ્યા? પછી તમે એમાંથી આગળ નહીં વધી શકો. મને ખબર છે કે હું શ્રોતા છું. હવે મને ખબર છે કારણ કે શું? હવે શું એમાં શું કારણ સમજ? મને ખબર છે કે મને ખબર છે, એ શું કહેશો આગળ? એટલે તમારું સ્વરૂપ હોય ત્યારે તમે કારણ નહીં શોધી શકો. તમારું શું કશી વસ્તુનું સ્વરૂપ હોય ને કારણ ન મળે. કોઈ પણ વસ્તુનું સ્વરૂપ પર પહોંચી ગયા પછી કારણ ન મળે. પાણી ગરમ છે કારણ કે તપેલી ગરમ છે. તપેલી ગરમ છે કારણ કે નીચે અગ્નિ ગરમ છે. અગ્નિ ગરમ છે કારણ કે ઉષ્ણ છે. અગ્નિ કારણ કે ઉષ્ણ છે. ધેટ્સ ઇટ. જ્યારે કારણ ન મળે, માનું કે તમે આવી ગયા બોટમ, આ વસ્તુ આ રીતે જુઓ, જાગ્રત કાળે આ રીતે જુઓ કે તમે સાક્ષી છો. એ વસ્તુ તમારે અનુભવવાની નથી, આમ તમારે વિશ્લેષણ કરીને જાણવાનું છે. આ રીતે તમારું ધ્યાન નથી, ત્યાં ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. બસ એટલું જ છે. સાક્ષીનો અનુભવની જરૂર જ નથી. સાક્ષીનો અનુભવ કરવા માટે પાછું સાક્ષી જ જોઈશે ને. જેવી રીતે જગતનો અનુભવ કરવા સાક્ષી જોઈએ છે, એવી રીતે જગતમાં જગતના બીજા હું અત્યારે કમ્પ્યુટર જોઈ રહ્યો છું, મને ખબર છે, હું દ્રષ્ટા છું કમ્પ્યુટરનો, એ મને ખબર છે. એવી રીતે સમજીએ. હવે સાક્ષીને પણ અનુભવ કરવો પડશે, ત્યારે ખબર પડશે કે હું સાક્ષી છું. એ પણ તમે જોશો તો પછી વાસ્તવમાં એ તો તમારો જ્ઞાનનો વિષય બની જશે. હું તો તમે સાક્ષી છો એની વાત કરું છું. તમારા જ્ઞાનનો વિષય ન બની શકે. તમે જ્ઞાન સ્વરૂપ છો. એ વસ્તુને આ રીતે તમે તારો. તમે નહીં જાણો તો તમે સાક્ષી જ છો. તમે નહીં જાણો તો તમે બ્રહ્મ જ છો, તમે સાક્ષી જ છો, અનંત જ છો. પરંતુ આ જાણો. અનુભવની અંદર જ રહેલું છે વિશ્લેષણ. વેદાંત વિશ્લેષણ શીખવાડે છે. અનુભવનું વિશ્લેષણ યોગ્ય રીતે કરો કે જેથી સત્ય વસ્તુ પર પહોંચો તમે. સત્ય વસ્તુનો આવિર્ભાવ ન થાય. સત્ય વસ્તુ રહેલી જ હોય. જે વસ્તુ આવિર્ભાવ થાય, ઉત્પન્ન થતી હોય, એ વસ્તુ સત્ય ન હોય, કારણ કે તો જવાની. જે ઉત્પન્ન થાય એ જાય, કદી સત્ય ન હોય. સત્ય એને જ કહેવાય જેનો કદી બાદ જ ન થાય. તો પછી રહેલી જ હોય. અને છતાં હું કહું કે મને નથી ખબર ને મારે એને અનુભવી છે, તો એનો અર્થ એવો થયો કે તમે તો અનુભવનું વિશ્લેષણ નથી કર્યું બરાબર. કોઈ પણ અનુભવ સાક્ષી વગર હોય જ નહીં. પ્રમાતા અને પ્રમેય બંને એમાં જ બેઠેલા છે. સમજી ગયા? કોઈ પણ વસ્તુ પ્રમેય છે, જગત પ્રમેય છે કારણ કે તમારી આંખો દ્વારા પ્રમેય બન્યું, દૃશ્ય બન્યું. અને પણ આંખો એ વાસ્તવમાં દૃશ્ય છે કારણ કે પ્રમાતા બેઠેલો છે અંતઃકરણમાં. અને અંતઃકરણ પ્રમાતા ત્યારે બની શક્યો જ્યારે એ વાસ્તવમાં અહમવૃત્તિ પ્રકાશિત થઈ. એ સાક્ષી દ્વારા પ્રકાશિત થઈ. એટલે છેવટે સાક્ષી જ વાસ્તવમાં આ પ્રમાતા અને પ્રમેયની પાછળ છે. પ્રમાતા પ્રમેયનું બંનેનું સત્ય. પ્રમાતા પ્રમેય સંભવી જ ન શકે સાક્ષી વગર. કોઈ પણ વસ્તુ દૃશ્ય બની તમારા માટે, કોઈ પણ વસ્તુ શ્રાવ્ય બની, તો ચેતન વગર છેવટે આવે જ નહીં. એ ચેતન તમે છો અને સદાય ચેતન જ છો, સાક્ષી જ છો. બધી જ વસ્તુ તમારા માટે દૃશ્ય છે. ઇવન પ્રમાતા પણ દૃશ્ય છે તમારા માટે. પ્રમાતા માટે બાકીનું બધું દૃશ્ય છે, પ્રમેય છે. પરંતુ પ્રમાતા ખુદ દૃશ્ય છે. એટલે આ રીતે વાસ્તવમાં સમજવાની જરૂર છે. એટલે સાક્ષી હોવાને કારણે જ વાસ્તવમાં વસ્તુઓ જણાય છે, સંભળાય છે, દેખાય છે, બોલાય છે, બધું જ. અને વસ્તુઓ થાય છે અને મતલબ બધું કાર્ય પણ થાય છે. બધી જ વસ્તુઓ સાક્ષીની હાજરી છે. અને સાક્ષી હાજર છે કારણ કે હાજર છે. સાક્ષી આગળ મેં કહ્યું હમણાં તમને, સાક્ષી આવે ને જાય એવું ના બને. સાક્ષી આવ્યો અને ગયો, ઓકે, સાક્ષી આવ્યો અને ગયો, બરાબર, ચાલો. એ સાક્ષી આવ્યો એ કોણ? એનું સાક્ષી કોણ છે? એને એ તમને કેવી રીતે ખબર પડી? સાક્ષી આવ્યો અને હવે ગયો એટલે કોઈક એવું બેઠું છે જે આ અવર ને જવર બંનેની નોંધ રાખે છે. એ સાક્ષી. ઓકે. હવે તો કોઈ એવું કહે કે ના સાક્ષી આવે છે અને જાય છે, તો પછી હું કહીશ કે તમને કેવી રીતે ખબર પડી સાક્ષી આવ્યો અને ગયો? મને ખબર છે કે સાક્ષી ગયો. ઓકે, મને ખબર છે કે સાક્ષી આવ્યો, બસ. તો એ સાક્ષી. ઓકે. હવે કોઈ એ સાક્ષી પણ ગયો ને આવ્યો, તો પછી ફરી મારે તમને કહેવું પડશે કેવી રીતે ખબર પડી? મને ખબર છે કે સાક્ષી નંબર 2 ગયો ને આવ્યો. તો છોડો,
આ તો અને પેલો અનવસ્થા દોષ કહેવાય. આ મૂળ તમારું સ્વરૂપ છે, એના પર જ આખું જગત બેઠું છે. પ્રમાતા પ્રમેય અને પ્રમાણ વૃત્તિ બધી આખું પ્રમાતા પ્રમાણ પ્રમેય અનુભવ, જ્ઞાન વ્યવહાર કહો, કર્મ વ્યવહાર કહો, જ્ઞાતાથી માંડીને જ્ઞેય વસ્તુ અને જ્ઞાન વૃત્તિ, કર્તાથી માંડીને કરણ અને કર્મ બધું જ એની અંદર બેઠેલું છે. એ સાક્ષી ચૈતન્ય તમે છો, તમારાથી બધું અભિન્ન છે. એ અનુભવનો સ્વરૂપ જ છે, અનુભવનો સાર છે. અનુભૂતિ સ્વરૂપ કહેવાય, અનુભૂતિ સ્વરૂપ, સમગ્ર અનુભવનો સાર. અનુભવિતા, અનુભવનો વિષય અને અનુભવની વૃત્તિ. અનુભવ વૃત્તિ વગર ના થાય. એટલે બધું જ વાસ્તવની અંદર આવા તમે છો, સમગ્ર જગતનું અધિષ્ઠાન છો. પરમાતા પ્રમેય બધી જ વસ્તુ તમારામાં રહેલી છે. અને એ વાસ્તવની અંદર આ રીતે સાક્ષી છે, ત્યારે જ અહંકારથી લઈને આ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો બધું પોતપોતાનું કામ કરી શકે છે. ચેતનવંતા જ બનીને કામ કરે છે. ઇન્દ્રિય સમજી, આંખ જુએ છે, કામ કરી રહી છે, તો કેવી આંખ? ચેતન આંખ. નહીં તો ચેતનતા જ ન હોય તો જોવાનો પ્રશ્ન. વસ્તુનો જોઈ શકે છે, અનુભવી શકે છે, જોઈ શકે છે, મતલબ ચેતન વગર તો શક્ય જ નથી. એટલે છેવટે આ સોર્સ આ છે. એટલે આંખ જુએ છે કારણ કે સાક્ષી હાજર છે. માટે કયું કેનોપનિષદ યાદ કરો? ચક્ષુષ ચક્ષુ, ચક્ષુનું ચક્ષુ છે. આ રીતે જુઓ, સાક્ષીને જોવો છે ને તમારે, સાક્ષીને આ રીતે જુઓ કે હું આવો સાક્ષી છું, જે સદાય હાજર છું, રાજાની જેમ બેઠેલો છું, અને મારી સન્નિધિથી બધા પ્રધાન મંત્રીઓ આખું રાજ્ય કામ કરી રહ્યું છે. જેવી રીતે પેલા લોહચુંબકની હાજરી માત્રથી બધી પેલી લોખંડની બધી ભૂકી કેવી આમથી આમ દોડતી હોય છે કામ. એટલે જેવું જ્યાં ચુંબક ફેરો એટલે તમને ખબર પડે, એવા તમે ચુંબક જેવા છો. હા સમજ. અમને તો અમારા તરફ તો કોઈ આ લોકો આકર્ષાતા નથી. હવે જુઓ, તમે ચુંબક જેવા છો, તમે બધા સ્વામીથી માંડીને બધા જ એક જણા ચુંબક જેવા જ. આખું સમગ્ર જગત એમની સન્નિધિથી કામ કરે છે. સમજો આ વસ્તુ. ચક્ષુષ ચક્ષુ એ કેનોપનિષદ તો ભૂલી શકાય એવું જ નથી, એ કોઈ રીતે બાયપાસ થઈ શકે એવું નથી. આત્માને જાણવા માટેનું એનાથી અન્ય કોઈ સીધો મંત્ર નથી મારી દૃષ્ટિએ. કેનોપનિષદ જે બીજો મંત્ર છે, એ વસ્તુની યોગ્ય સમજ હોય તો તમે સાક્ષીને કદી ભૂલો નહીં. એ બીજો મંત્ર. શ્રોત્રસ્ય શ્રોત્રમ, મનસો મનઃ, વાચો વાચ. મન કોને મન કહો? જ્યારે મન વિચારે, અનુમાન કરે, આ કરે તે કરે તો મન. નહીં તો શેનું મન? આ બધું બંધ થઈ જાય તો આપણે કહીએ છીએ મન નથી. અત્યારે સુષુપ્તિમાં વિચાર નથી, કોઈ કલ્પના નથી, કશું જ નથી, યાદ કરવાનું નથી, કશું જ. આપણે કે મન નથી. એટલે મન આ બધું કરે છે, કે પણ કેવું મન? ચેતન મન. તો આવી ગયું પાછું. એટલે મનનું પણ મન છે. તો ચક્ષુનું ચક્ષુ, શ્રોત્રનું શ્રોત્ર, પ્રાણના પ્રાણ, બધું. આ તો બધું જળ વસ્તુઓ છે. એ જળ વસ્તુઓ ચેતનવંતી બનીને જાણે પોતાનું કાર્ય કરી રહી છે. જળ વસ્તુ પણ એટલે મિથ્યા સમજો. પાછું જળ વસ્તુ સમજીએ, જળ અને ચેતન બે. એટલે પાછું આને આમ કંઈક આને એક્ટિવેટ કરે આમ કરીને. અરે ભાઈ, આ જળ એટલે જળ વસ્તુ જે છે એ તો વાસ્તવમાં કેવળ માયા છે. અર્થાત એ તો મિથ્યા છે. આ ચૈતન્યથી અભિન્ન છે. સમજ, ચૈતન્યથી અભિન્ન હોય તો ચેતનવંતી હોવી જોઈએ. ના, જળ છે એ ચૈતન્યથી પ્રકાશિત થાય છે. પણ તો ભાઈ ચૈતન્યથી અભિન્ન હોય, ચૈતન્યમાંથી આવી. હા, ચૈતન્યમાંથી આવી. ચૈતન્યમાંથી જળ કેવી રીતે આવે? પણ પછી તો એ સમજાવો પહેલાં. એટલે કહું માયા. બસ આવું છે. જળ માયા જે છે ચૈતન્યથી અભિન્ન છે. એ માયાનું જ આ કાર્ય છે. નામરૂપ બધા અંતઃકરણ કહો, શ્રોત્ર કહો, જે પણ તમારે કેવું કહો. માયામાંથી 3 ગુણો, પંચમહાભૂતોમાંથી બધું થઈ ગયું, પતી ગયું. એ બધા નામરૂપ, એ જ જગત. એ જ માયા અભિવ્યક્ત બની, 3 ગુણો પોતાના અભિવ્યક્ત બન્યા, જગત સમેટી લીધું. માયા બસ પરમેશ્વરની આ શક્તિ છે. પરમેશ્વરની પોતાની શક્તિથી આ રીતે જળ જગતના રૂપમાં જણાય છે. એટલે એ દ્રષ્ટિએ અર્ધનારીશ્વર કહીએ છીએ આપણે. માયા જે છે ચૈતન્યથી અભિન્ન છે. શક્તિ ચૈતન્યથી અભિન્ન છે. એની આ સર્જન શક્તિ, પાલન, લય શક્તિ બધું અભિવ્યક્ત થયું છે. અર્ધનારીશ્વર.
પરમેશ્વરથી અભિન્ન સદાય, પુરુષ અને પ્રકૃતિ. અર્ધનાશ પણ અડધું એ ને અડધું આ એવું ગણવાનું છે. આ તો એવું બતાવ્યું, એ રીતે જ બતાવવું પડે ને. અહીં પણ એ તો મિથ્યા મિથ્યા એટલે બે અડધો ભાગ પેલો બ્રહ્મને અડધો આવું નહીં આવું ગણવાનું. સમજ્યા? એટલે માયાની અભિવ્યક્તિ એ જગત નામરૂપ પેલા પંચમહાભૂતો ત્રિગુણ. એટલે ભગવાને ક્યાંક ક્યાંક આના માટે કહ્યું કે આ બધું ત્રિગુણ જ છે. તમોગુણ પણ છે ને રજોગુણ પણ છે ને સત્વગુણ પણ છે ને બધું છે જ. અહીંયા એવું જ છે, આ બધું આ જગત જ છે. તો અહીંયા તમોગુણ રજોગુણ, શરીર તમોગુણ છે, પ્રાણ વગેરે રજોગુણ છે, કર્મેન્દ્રિયો રજોગુણ છે, અને આ બધું છે આપણી જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ સત્વગુણ છે, એની જ અભિવ્યક્તિ છે. બધું આવું છે, કેવળ નામરૂપ 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 બધું એનું અસ્તિત્વ અને ભાસવાપણું. અને ક્યાંક ક્યાંક ભાસવાપણું ભાસક બને. દેટ્સ ઇટ. અંતઃકરણ અને જ્ઞાનેન્દ્રિયો છે એ સત્વગુણમાંથી આવી છે, માટે ભાસિત તો ભલે થાય છે, બ્રહ્મથી જ ભાષિત થાય છે. માયા માટે માયામાંથી આવેલું બધું બ્રહ્મથી જ ભાષિત થાય છે અને બ્રહ્મમાં જ એનું અસ્તિત્વ છે, પરંતુ સાક્ષીમાં અસ્તિત્વ છે. પરંતુ ભાષિત વસ્તુ ક્યારેક ભાષક પણ બને, અને એ તો આપણો અનુભવ છે. દર્પણ ભાષિત થાય છે સૂર્યથી, અને પાછો સૂર્ય જેવો પ્રકાશક પણ બને છે, હે ને? ભાષક બની જાય છે ને એવી રીતે. એટલે આ રીતે વાસ્તવ એટલે એ વસ્તુ બધી ચેતન જણાય. પછી એ બધું જળ હોવા છતાંય ચેતન, ઉછીના ચેતનથી ચેતન જણાય. પ્રકાશક બન્યો, દર્પણ પ્રકાશક બન્યો, પણ પોતે ક્યાં સ્વયં પ્રકાશ છે? તો સૂર્યનો પ્રકાશ ઉછીનો લઈને પ્રકાશક બને છે. એ રીતે વાસ્તવમાં જગતની અંદર આ માયામાંથી આવેલી કેટલીક વસ્તુઓ સમજી, માયા તો તમે જળ કહો છો, તો આ બધું કેટલું ચેતન. આપણે તમે સહેજ નજર તો નાખો, એ ચેતન વાસ્તવમાં ચેતન છે કે ચેતન જણાય છે ચિદાભાસને કારણે? એ વાસ્તવમાં કારણ કે સૂર્યનો પ્રકાશ ઝીલીને પોતે પ્રકાશક બને છે. દર્પણ સૂર્ય જતો રહે તો દર્પણ પ્રકાશક રહેતો નથી. સ્વયં પ્રકાશ હોય તો પછી દર્પણને તો રાત્રે પણ પ્રકાશક બનવું જોઈતું હતું, ન બની શકે. એટલે આ રીતે વાસ્તવની અંદર કેટલીક વસ્તુ ચેતનને જળ બધું જણાય છે. સ્વામીજી, જગત તો માયા તો તમે કહો છો જળ છે, મિથ્યા છે, પરંતુ વાસ્તવમાં આમાં તો કેટલુંક ચેતન જણાય છે અને કેટલુંક જળ જણાય છે. બરાબર જ છે ને. જ્યાં સૂક્ષ્મ શરીર વગેરે રહેલું છે, અંતઃકરણ અને આ બધી ઇન્દ્રિયો વગેરે, ત્યાં એ ચૈતન્ય અભિવ્યક્ત પણ બને છે, ને માટે બધું ચેતન જણાય છે. અને પછી એ સ્થૂળ જે સ્થૂળ શરીરમાં એવા સૂક્ષ્મ શરીર હોય એ વસ્તુઓ ચેતન જણાય, બાકી બધું જળ જણાય. પણ છે બધું છેવટે જળ જ, મિથ્યા, માયા જ, નામરૂપ બધા. એટલે અસ્થિભાતિ પ્રિયમ છે વગેરે કહ્યું. એટલે આ રીતે આવું તમને હું સમજાવું છું તો તમે સમજી ગયા, હા સમજી, હું સાક્ષી છું, બરાબર છે. સાક્ષી સદાય પ્રકાશક જ છે અને નિત્ય સિદ્ધ જ છે, અનંત છે, બ્રહ્મ છે. એ ક્યાંય જતો નથી, આવતો નથી. એનાથી કાળ પણ ભાષિત થાય છે, દેશ ભાષિત થાય છે, એનાથી બધું ભાષિત થાય છે. અને માટે એ ચૈતન્ય જે છે એ તો નિત્ય સિદ્ધ વસ્તુ છે. એ જન્મ મરણથી પર છે, બધું સમજાઈ જવાય. સાક્ષી એટલે આવું એટલે પછી પેલા મેગી જેવું છે. પછી તો બધું ધીરે ધીરે શુદ્ધ છે, કરતા ભોગતા નથી, માટે પુણ્ય પાપ પણ નથી, સંચિત નથી, આ નથી તે. કેટલું કહી શકાય એની અંદર? આખો ક્લાસ જ હજુ જતો રહે. એ આટલું જ જાણ્યું કે હું સાક્ષી છું, મને ખબર છે કે આ બધું અહંકાર વગેરે, તો પછી હું બ્રહ્મ છું, વાસ્તવમાં અમરણ ધર્મા છું, જન્મ મરણથી પર છું, પુણ્ય પાપથી પર છું, કરતા ભોગતા પ્રમાતા વગેરે નથી, સંસારી નથી, કામી ક્રોધી લોભી વગેરે નથી. આ તો બધી અંતઃકરણની વૃત્તિઓ છે, હું એનો પ્રકાશક જ છું વગેરે. ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે આ રીતે તમે નિત્ય સિદ્ધ મુક્ત જ છો, અત્યારે જ ફ્રી છો, મુક્ત જ છો અત્યારે આ ક્ષણે. ખાલી તમે જાણ્યું તો તમને ફાયદો થયો, હા હું મુક્ત છું, તો તમે કહો કે મને મોક્ષ મળ્યો. ન જાણો તો તમે આ અહંકારને આત્મા કહો, જન્મ મરણવાળો કહો, પોતાને પુણ્ય પાપવાળો કહો, સંસારી કહો, મર્યાદિત કહો, અનેક રીતે જીવ કહો, પ્રમાતા કહો, કરતા કહો, ભોગતા કહો. અને પછી એમાંથી પછી ગિલ્ટ ને હર્ટ ને ગવાયની લાગણી ને અપરાધની લાગણી, આ કર્યું મેં, પેલું કર્યું હોત તો સારું થાત, આ ન કર્યું ખોટું થયું, ને આમ કર્યું, પેલાએ મને આમ કહ્યું, પેલાએ મને આમ સંભળાવી દીધું, ને બધો સંસાર બધું અહંકારના સ્તરે છે. જે અહંકાર પોતે ખાલી જાગ્રત કાળે રહેલો છે,
સુષુપ્તિમાં રહેતો નથી. પણ સ્વામીજી તમે પેલું સપનાનું ના બોલે, પણ સપનાનો અહંકાર જુદો જ છે ને. સપનામાં રહેલો અહંકાર, સપનામાં અહંકાર કયો છે સ્વામીજી? તો તમે જ કોને મને પડો. જે સ્વપ્ન દ્રષ્ટા છે, સ્વપ્ન પુરુષ છે, એ તમે જાગ્રત પુરુષ કહેશો નહીં જ કહો. જાગ્રત જગતનો અનુભવ કરનારો, બરાબર, પ્રમાતા, જાગ્રત પ્રમાતા અને સ્વપ્નનો પ્રમાતા જુદો જ છે. એ બંને પ્રમાતા ચેતન જે છે એ સાક્ષી તમે ત્યાં બેઠેલા જ છો. પ્રમાતા ચેતન છે, હા, તો બસ એ ચૈતન્ય તમે છો. સપનાની અંદર હું સ્વપ્ન પ્રમાતા બનીને મેં આમ જોયું એ તમને ખબર છે. જાગ્રતની અંદર જાગ્રત પ્રમાતા બનીને આમ તમે જોયું ને આ સાંભળ્યું ને આ જોયું ને આ કર્યું ને આ ખાધું ને આ સ્પર્શ કર્યો ને બધું તમને ખબર છે. એ તમે નહીં કાઢી શકો, એ નહીં જ કાઢી શકો. ટ્રાય કરો, નહીં કાઢી શકો. જે દિવસે નીકળી જાય મને કહેજો, આપણે વેદાંત છોડી દઈશું. સ્વરૂપ ન જાય, કદી કદી ના જાય. જે વસ્તુ જતી રહે, ઉષ્ણતા જતી રહે ને તમે કહો હજુ અગ્નિ હાજર છે એવું તમે કહો તો હું તમને તાત્કાલિક મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરું. હા, હું તમારી વાત ન માનું, હું તમને લઈ જાઉં. કંઈક ગરબડ થઈ ગઈ છે, કંઈક કરપ્શન, કંઈક વાયરસ આવી ગયો સોફ્ટવેરમાં. હા, ન જાય. ઉષ્ણતા ગઈ તો પછી અગ્નિ નથી જ, ખાતરી. ગળપણ નથી તો ખાંડ નથી. ના પણ સ્વામીજી અમે તો નાખીએ ને ખાંડ તો ગળ્યું નથી લાગતું, ઓછું ગળ્યું લાગે. આપણી જીભ જે છે ને અમુકથી આગળ સેન્સિટિવ ન હોતા છે. આપણી સેન્સિટિવિટી અમુક સુધીની હોય, ગળપણ હોય, પરંતુ આપણી જીભ એવું બને છે કે ઉંમરની સાથે સાથે આપણે જીભની સેન્સિટિવિટી ઓછી થતી જાય છે. એટલે પહેલાં સુરતી પાપડીનો સ્વાદ જે આવતો હતો આપણે નાના હતા, જે એમને સમજીએ હવે કશામાં મીઠાશ નથી. મીઠાશ બધામાં છે, હવે જીભમાં નથી રહી મીઠાશ. ઇન્દ્રિયોની શક્તિઓ ઘટતી જાય. સમજવાનું છે આ વસ્તુ. લોકોને કહે છે બસ ઇન્દ્રિયોના વિષયો બધા આમ તેમ થઈ ગયા. ઇન્દ્રિયોના વિષયો કોઈ નથી થયા, ઇન્દ્રિયની શક્તિ જતી રહી, ઇન્દ્રિયની શક્તિ હ્રાસ થઈ ગઈ. આ વાત છે. અને માટે ગળપણ વગેરે રહેલું હોય પણ તમે ન પારખી શકો, શક્ય છે. હા, અમુક પ્રકારની ગંધ રહેલી હોય તમે ન પારખી શકો, એ શક્ય છે. કૂતરું પારખી જાય, બિલાડી પારખી જાય, કે બીજું પારખી જાય. હા, એ આપણને ગંધ ના આવતી પણ કૂતરાને કંઈક ગંધ આવી જાય. આપણને બોમ્બ રહ્યો તો નથી ગંધ આવતી, આપણે કૂતરાને લઈ જવો પડે. બોમ્બ સ્ક્વેડ, ભાઈ તું જરા શું કંઈક છે આ બધું. એટલે બધું કે આપણને જ હોય એ બધું છે જરૂર થોડું છે. ભગવાને આ જગતની અંદર જે બીજા જીવો છે એમને કેટલી બધી શક્તિઓ આપી છે ઇન્દ્રિયોની. આપણે તો કશું નથી એની આગળ. જોવાની શક્તિ તમે જુઓ, અંધારાની અંદર આ બધા પ્રાણીઓ જુએ છે. શિકાર પોતાનો અંધારાની અંદર આમ જુએ. આપણે તો અહીંયા અહીંથી 2 ફૂટ દૂર શું છે ખબર ના પડે, થડાઈએ જો અંધારું હોય તો. એટલે એ તો આપવું જ પડે ને. એ લોકોનો ખોરાક આવો છે તો પછી એમને એ પ્રમાણે વ્યવસ્થા કરવી પડે ને ભગવાન. એટલે વાસ્તવની અંદર આટલું યાદ રાખો, મને ખબર છે તમે નહીં કાઢી શકો. ટ્રાય કરો. જે દિવસે તમે કહો છો મને ખબર નથી સ્વામી, લો મને બિલકુલ કશી ખબર નથી, આ તમને કેવી રીતે ખબર પડી? ટ્રાય કરો. તમે સાક્ષી છો આટલું સમજી જાઓ. આનાથી આગળ તમે જે પણ ઉમેરો છો ઉમેરવાનું જ હોય. એટલે વાસ્તવની અંદર પેલો જેમ સુથાર હોય એને વ્યવહાર કરવો હોય, બનાવવું હોય ફર્નિચર, તો હાથમાં સાધન લેવા જ પડે. એ આમ બેઠો ધ્યાન કરે ને ઓમ નમઃ શિવાય બોલે તેથી કંઈક લાકડું ટેબલ ના બની જાય. એણે હાથમાં લેવું પડે સાધન. પરંતુ એણે હાથમાં સાધન લીધું માટે હવે એ સુથાર જ બની ગયું ન બોલશો. સાધન છે ત્યાં સુધી એ સુથાર છે. સાધન છોડી દીધું પછી એ વ્યક્તિ છે. એના ઘરના એના બાળકોને એની પત્ની માટે સુથાર નથી. બાળકો માટે પિતા છે અને પત્ની માટે પતિ છે. એટલે આ રીતે વાસ્તવની અંદર તમે જાગ્રત કાળે જે સાધનો, મન અને ઇન્દ્રિયો, શરીર, બધા સાધનોનો ઉપયોગ કરીને જે તમે વ્યવહાર કરો છો જગત સાથે, કર્તા રૂપે, ભોગતા રૂપે, પ્રમાતા રૂપે, એ કેવળ તમારો વેશ છે સાધનો થકીનો, સુથાર જેવું છે. મૂળ તમે સાક્ષી છો, વ્યક્તિ છો. વ્યક્તિ એટલે અહીંયા વ્યક્તિ પણ ના લાવશો. પેલા ઉદાહરણની રીતે કહું છું તમને. સાક્ષી છો. અને પછી તમે બીજો વેશ, હા, સ્વપ્ન પુરુષમાં જુદા સાધનો. ક્યાંથી જુદા સાધનો જોઈ લો. સ્વપ્ન જગતનો અનુભવ કરનારી ઇન્દ્રિયો તો આ ઇન્દ્રિયો છે. આ તો ઊંઘી ગઈ છે આરામથી.
એ જુદી ઇન્દ્રિયો છે, જુદું શરીર છે, અને જુદા કરતા ભોગતા. એટલે પછી સ્વપ્નમાં જે કરો તે, એટલા માટે જાગો છો ત્યારે તમે પછી તમે કોઈ ગિલ્ટ નથી થતી. સપનામાં કોઈ લાફો માર્યો તમે તો જાગ્યા પછી સમજ મેં લાફો મારી દીધો હતો, પણ તમે ખબર છે કે એ તો મેં સપનામાં કર્યું હતું, હસી કાઢો છો. એટલે સપનાનો કરતા ભોગતા પ્રમાતા, એને એ કરતા ભોગતા પ્રમાતા બનવા માટે જે સાધનો લીધા, શરીર, અંતઃકરણ, ઇન્દ્રિયો વગેરે, એ બધું જુદું છે. આ સપનાના પ્રાણ જુદા છે. સપનામાં કહો હું ભૂખ્યો છું, તરસ્યો છું, અરે પેટ ભરીને બેઠા ઊંઘી ગયા છો, સમજો. અથવા સપનાની અંદર તમે માનો કે હું એટલા માટે કહું છું કે આ સાક્ષી માટે તો વેદાંતની અંદર વર્ષો વીતી જાય છે તો આ સાક્ષી પણ વસ્તુને સમજી જ નથી શકતા. જે વસ્તુ મૂળ છે એને નથી સમજી શકતા, અને નથી સમજાતું માટે પછી પેલા અહંકારને આત્મા કહી કહીને પસ્તાય છે. અહંકારને આત્મા કહો એટલે લપડાક જ પડે, જોરદાર લપડાક. એકવાર તમે તમારી જાતને કરતા કહો કે ભોગતા કહો કે પ્રમાતા કહો, પછી લપડાક, જોરદાર લપડાક. તમે તમારી જાતને જીવ કહો એટલે લપડાક જ, માર જ ખાઈએ અને ખાતા જ રહીએ છીએ. પણ વેદાંતિ તરીકે આટલું સમજવાની જરૂર છે કે સાક્ષી કોઈ અનુભવની વસ્તુ નથી, અનુભવમાં બેઠેલો છે, મારું ધ્યાન નથી. આટલું જ ઉમેરવાની જરૂર છે. મને ખબર છે કે હું અત્યારે જોઈ રહ્યો છું, મને ખબર છે કે હું સાંભળી રહ્યો છું, હું શ્રોતા છું, આ છું, તે જ, મતલબ અહંકાર. ઇન શોર્ટ, વાસ્તવની અંદર એ જે છે એ કોઈ અવસ્થામાં જતો નથી. પેલો અહંકાર જાય અવર જવર કરે છે. જાગ્રતનો અહંકાર ગયો ને સ્વપ્નમાં અહંકાર કરતા ભોગતા જુદો, એ ગયો. અરે કરતા ભોગતાપણું, પ્રમાતાપણું જતું રહ્યું તો પણ હું રહ્યો. અને માટે વાસ્તવમાં હું અત્યારે સપનામાં હું કરતા, સુષુપ્તિમાં હું કરતા વગેરે નથી હોતો, એ પણ મને ખબર છે. આ સાક્ષી છે, જે ત્રણેય અવસ્થાનો સાક્ષી કહીએ છીએ આપણે. એ વસ્તુ બરાબર સમજી લો. આ મારી અર્નેસ્ટ રિક્વેસ્ટ છે કે આ સાક્ષી ભાવમાં જવાની વાતો છોડી દેજો. સાક્ષી ભાવ સમજી, સાક્ષી ભાવ આવ્યો ને ગયો તે તમે નથી, એનો અર્થ એવો થઈ ગયો ને. સાક્ષી ભાવ આવ્યો ને ગયો, એના જે સાક્ષી છો એની વાત કરું છું તમને, સમજો આટલું. એ તો ખાલી એક અંતઃકરણનો તમારો એક સ્થિતિ નિર્માણ થઈ હતી ને, એ તો જવાની જ છે. અંતઃકરણની સ્થિતિ એની એ રહે જ નહીં. હું તો તમને કહું છું, તમે અંતઃકરણના સાક્ષી છો જે આવો સાક્ષી ભાવમાં જાય છે ને આવે છે. હા, એટલે આ જગતમાં જે આ બીજે સંસ્થાઓ ચલાવે છે, મને ખબર છે સાક્ષી ભાવ, એ સાક્ષી ભાવ અહીંયા નહીં, એ તો ભાવ છે, ભાવ. અંતઃકરણમાં આપણે નથી કહેતા મને ભરે આ ભાવ ઉત્પન્ન થયો, એવો એ ભાવ લાવો છો તમે, એ નહીં. અંતઃકરણ સાક્ષી ભાવમાં જાય એનાય સાક્ષી, અને નથી જતું હવે એ પણ એના પણ સાક્ષી. મને ખબર છે કે અત્યારે સાક્ષી ભાવમાં ગયું, મને ખબર છે કે અત્યારે સાક્ષી ભાવમાં નથી, બસ એ સાક્ષી સમજો. અને એ વસ્તુને પકડો એટલે એને સતત એને જુઓ અનુભવની અંદર કે એક એવું છે જે બદલાતો જ નથી, એ હંમેશા બધે હાજર જ હોય છે. મેં તમને હમણાં જુદી રીતે નિષ્કર્મ સિદ્ધિમાં સમજાવ્યું. એવો છે કે જે પેલા દેશમાં હતો ને કાળમાં હતો ને, ત્યાં એ અહીંયા છે ને. ઇન શોર્ટ એને એ સાક્ષી પણ નથી દેશની અસર, એ કાળની અસર કે કશાની અસર, એ સર્વનો સાક્ષી છે. એ બ્રહ્મ છે, એ બ્રહ્મ છે. જેના દેશકાળ વસ્તુની મર્યાદા ના હોય એને બ્રહ્મ કહેવાય. એટલે વાસ્તવમાં બ્રહ્મનો અનુભવની જરૂર નથી, તમારો ફોકસની જરૂર છે. ક્યાં ફોકસ કરો છો તમે? એટલે વિવેકીને જ્યારે આ રીતે કહ્યું તો એ સમજી ગયો, પણ પેલો મૂળધી જે છે એ હવે આની વિરુદ્ધ. અને આપણે કહ્યું એ સાક્ષી સૌથી વધુ પ્રિય છે, એ જ પ્રિય છે સૌથી, એના માટે જ છે બધું. તો એ મૂળ જે છે મૂર્ખ, એ આર્ગ્યુમેન્ટ કરે છે. આ તત્વવેદતા તમારા મારા જેવો છે, આ જ્ઞાની છે, એને એની સામે આર્ગ્યુમેન્ટ કરે છે. ના કશું પ્રિય નથી. ને સાક્ષી તો તમે કહો છો જ્ઞાન સ્વરૂપ છે, ચેતન છે, ને એના કારણે જે ભોગતા પણ આવે ને વસ્તુનો ભોગ થાય ને બધું તો બરાબર છે. પણ સાક્ષી પોતે કશું કરતો તો છે જ નહીં ને. સારું છે સાક્ષી છે તો, આવું કે છે સાક્ષી છે તો સારું છે, પણ ખરેખર તો વાસ્તવમાં એના કારણે આ બધો ભોગની વસ્તુઓ મળે છે ને. એટલે ભોગની વસ્તુઓ પ્રિય છે, સાક્ષી તો ભલે ને એના લીધે ભલે ને થતું. વસ્તુઓ ભોગની જે છે એમને પ્રિય છે, નહીં કે સાક્ષી પ્રિય છે. આવો આર્ગ્યુમેન્ટ કરે છે. સાક્ષી તો કેવળ અંગ છે એમ, ભોગ કરવા માટે કે કર્મ કરવા માટે. પુત્ર વગેરે બધા અંગી છે. પુત્ર અંગી છે, સાક્ષી અંગ છે. બોલો, રસગુલ્લા અંગ છે, રસગુલ્લા અંગી છે,
સાક્ષી અંગ, તમે કહો સાક્ષી વગર કશાનો ભોગ ના થાય, સારું સારું, સાક્ષી અંગ ગૌણ. રસગુલ્લા મુખ્ય વસ્તુ છે, એ પ્રિય છે, સાક્ષી પ્રિય નહીં. જેવી રીતે કોઈ વ્યક્તિ કહે ને, તમે જોજો એક કોઈ બિઝનેસમેનો આવું કહેતા હોય છે, ભાઈ અમારે તો બિઝનેસ મુખ્ય છે. અરે પણ તમારી તબિયત તો ચાલે, આપણને ભગવાને દેહ આપ્યો છે તો આવું કંઈક ગર્વ કરવા માટે, કશું સર્જન કરવા માટે, ઉત્પાદન કરવા માટે, બધી પ્રોસ્પેરિટી સમૃદ્ધિ ઉત્પન્ન કરવા માટે છે. એટલે શરીરને વાસ્તવમાં અંગ બનાવી દે અને વેપારને કે બિઝનેસને અંગી બનાવી દે, ગૌણ મુખ્ય બનાવી દે, એના જેવી વાત છે. લોકો કહેતા હોય છે આપણે કહેવાય આરામ કરી લો, હવે આજે તમારે નથી તબિયત, તમને તાવ છે ને બધું. ના ના, મને તો હું ઘરમાં બેસી રહું તો મને બેચેની થાય, તો હું તો ત્યાં ઓફિસમાં જઈને પછી આરામ કરીશ, પણ કશો આરામ નહીં. એ બતાવે છે કે વેપાર વગેરે બિઝનેસ જ મુખ્ય છે. તબિયત બગડવી તો બગાડે જ છે, લોકો બગાડે જ છે. ધન આવે છે વાસ્તવની અંદર હેલ્થના ભોગે, વેલ્થ હેલ્થના ભોગે જ આવે છે. અને પછી વેલ્થ આવી છે હવે એટલે હવે હેલ્થ પાછળ ખર્ચે છે. પરંતુ ઘણીવાર તો હેલ્થ છે ને પેલી ઇરિવર્સિબલ હોય છે, એવી હેલ્થ હેલ્થ બન્યા પછી ફરી પાછી હેલ્થ નથી આવતી. હા, ડાયાબિટીસ થઈ ગયો એટલે પછી હવે દવા લેવી પડે ભાઈ, જે તો છૂટકો નથી. હા, ને પછી ડાયાબિટીસમાં ઘણીવાર સાચવે નહીં ને એના લીધે બીજી હજારો વસ્તુને આમંત્રણ આપે. હૃદયના કેટલાક તકલીફ ઊભી થાય ને, કિડનીની થાય ને, ફલાણાની થાય ને, લીવરની થાય ને. એટલે હેલ્થના ભોગે વેલ્થ લાવે અને પછી હેલ્થ માટે વેલ્થ ખર્ચે અને છેવટે હેલ્થે પાછી ના આવે ને પેલી વેલ્થે ખર્ચાઈ ગઈ. એટલે હેલ્થ ને વેલ્થ બંને આ શું અને શું કહેવાય સમજ, મનુષ્યના જીવનનું સર્વૈવ આ છે. હેલ્થના ભોગે જ વેલ્થ હોય છે. કાર ચલાવતા પેલું એક બ્રેડનો ટુકડો ખાતા જાય મૂકે પેલા પર, પેલો કોફીનો મગ મૂકે અને કોફી પીએ. હા, શું ખાઓ છો તમે, સવારે શું જમો છો? બસ આજ જતાં કંઈક આવું લઈ લો, સ્ટારબક્સમાંથી પેલું શું લઈ લો, ફલાણું કે શું ડંકીનમાંથી ફલાણું લઈ લો, અહીંયા આ બધા સ્ટોર, કોફીનો મગ અથવા એક સફરજન લઈ લે. બસ આમ ગાડી ચલાવતા ખાય, કશું નથી. આઈ ફીલ વેરી લાઇટ થઈ રહ્યું છે અંદર. એની નોંધ લઈશ ત્યારે જ્યારે એ ખરેખર થોડું જરા મોટું થશે. એટલે અને મોટું થઈ ગયા પછી એ ફરી હાથમાં નહીં આવે. ગાંઠ કેન્સરની અમુકથી આગળ વધી ગઈ પછી કોઈ ઉપાય નથી રહેતો. એના જેવી વસ્તુ છે. ઇન શોર્ટ, હેલ્થના ભોગે જ વેલ્થ આપણે લેતા હોય છે. એટલે વાસ્તવની અંદર એટલે એનો અર્થ એવો થયો કે વેલ્થ અંગી બની ગઈ, હેલ્થ અંગ બની ગયું. એવી ને એવી રીતે પુત્ર મિત્ર આ તે ખાવા પીવાનું આ બધા સાધનો, બધા સ્પર્શના ને એ બધું સ્વામીજી પ્રિય. ચેતનને લીધે બધું શક્ય બને છે, બરાબર. તો ચેતન એનું અંગ, ચેતન ગૌણ. આવો આર્ગ્યુમેન્ટ કરે. આપણે આ જ્યારે સાક્ષી વગેરેની વાત કરીએ ને કહીએ કે સાક્ષી જ સૌથી વધુ પ્રિય છે. અરે પ્રાણ પણ તમને તમારા માટે પ્રિય છે, પણ એ કોણ? તમે. એટલે સાક્ષી મૂળ તમારું એ સ્વરૂપ છે, એના માટે પ્રાણ પ્રિય છે. પ્રાણ, શરીર, ઇન્દ્રિયો, અંતઃકરણ, અહંકાર આ બધું તો કેવળ સાધનો છે. આ બધા વ્યવહારોના સાધનો છે. જગત પણ વ્યવહાર માટે, જગત સાથે વ્યવહાર કરવા માટે બધા તમને સાધનો આપેલા છે. એ મિથ્યાત્મા છે. મૂળ તો પેલો સાક્ષી બેઠો છે એ આત્મા છે, એ જ સૌથી વધુ પ્રિય છે. અને એ રીતે આપણે બતાવીએ, પરંતુ ગૌણાત્મા અને મિથ્યાત્માને જ વાસ્તવમાં એ મુખ્ય કે, અંગી કે, અને સાક્ષીને અંગ કે. જે દલીલો કરતો હોય એ આ રીતે દલીલો કરે. એટલે બંને આમ તો મૂળ એટલે અજ્ઞાની, એટલે બંને રીતે કહી શકાય. એક તો શિષ્ય જે છે પણ એને આવી રીતે સમજાવીએ, એ ઈચ્છે છે, સમજવા માગે છે કે શું વસ્તુ જગતમાં સૌથી વધુ પ્રિય છે. સૌથી વધુ વસ્તુ પ્રિય શું છે સમજી, કારણ કે આ તાર તમને દેખાયા કરે છે. તો મારે જાણવું છે કે સૌથી વધુ પ્રિય વસ્તુ શું છે. કારણ કે જેને હું પ્રિય કહું છું એને વળી પાછું છોડી દઉં છું, એના ભોગે બીજી કોઈ વસ્તુને પ્રિય કહું છું. જેને હવે પ્રિય કહું છું એને પાછું સૌથી વધુ પ્રિય નથી માનતો, કારણ કે એ સમય આવે એને પણ છોડી દઉં છું, બીજા કશાકને પ્રિય કહું છું. તો છેવટે પ્રિયત્વ ક્યાં રહેલું છે? કારણ કે પણ એનું જાણવાની જરૂરત શું છે? કારણ કે હંમેશા પ્રિયત્વ એટલે કે પ્રેમ જે છે ને એ સુખને અનુસરે છે. અને તમે સુખનીને શોધમાં છો, તમે ને હું બંને જણા સુખની શોધમાં છો. સુખની તરસ છે જબરજસ્ત. ક્ષણે ક્ષણે જેની તરસ લાગે છે ને આપણને,
જે હંમેશા તરસ્યા જ રહીએ છીએ, પાણી પીવું તે તો આ તરસ જતી જ નથી. સવારથી સાંજ સુધી એક જ તરસ છે મનુષ્યને. જે જન્મે તે, આફ્રિકામાં જન્મે કે અમેરિકામાં જન્મે કે ઇન્ડિયામાં જન્મે, જ્યાં જન્મે ત્યાં એક જ તરસ્યો જ જન્મે છે, અને એ ખાલી સુખની તરસ છે. આ વસ્તુને કોઈ ગમે એટલો પડકાર કરવો હોય કરે, કશું ના થઈ શકે એની અંદર. આ જ તમારી નેચરલ ડિઝાયર છે. એમાં શું કરવાના તમે? શું પડકાર કરવાના છો? સુખની શોધમાં જ છો. કોણ કે છે નથી? જે કરો તે, દરિયાના તળિયે જાઓ કે ઉપર જાઓ કે અહીંયા તમે જંગલોમાં ફરો, જ્યાં ફરવું ત્યાં કરો ને જે કરવું એ કરો. કોઈને ગિનિસ રેકોર્ડ કરવો છે, કોઈને ફલાણું કરવું છે, જે કરવું એ કરો. તરસ એક જ છે. આ તરસને छिપાવી છે. એટલે પ્રિયત્વની માટે આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે વાસ્તવની અંદર એ પ્રેમ કોને અનુસરે છે એ જાણવાની જરૂર છે. પ્રેમ હંમેશા સુખને અનુસરે છે. હા, એટલે મારે જાણવું છે કે સૌથી વધુ પ્રિય શું છે, તો એનો અર્થ કે એ સૌથી વધુ સુખનું કારણ છે, સુખ સ્વરૂપ હોવું જોઈએ. હા, તો પછી એને જ પકડી લઉં તો પછી હંમેશ માટે મારી તરસ છીપાઈ જાય. સમજી ગયા? એટલે આ રીતે શિષ્ય પ્રશ્ન કરે, શિષ્ય પણ મૂળ એટલે અજ્ઞાની, પણ એને આ રીતે સમજાવીએ સમજી જાય, હા બરાબર છે. પણ પેલો આ બીજો મૂળ જે છે એ આવી રીતે જીદ હોય જ નહીં. એ સાક્ષી લીધે બધું ભલે હોય, પરંતુ એનું કોઈ ઉપયોગ નહીં. બીજો જે છે બધું આ જ પ્રિય છે વગેરે. એટલે આ રીતે આ વિવાદની મેં વાત કરી તમને. બે વચ્ચે જે વિવાદ હોય છે આ પ્રકારનો છે. જિદ્દી વસ્તુ વ્યક્તિને આ વસ્તુ સમજવી નથી હોતી. સામાન્ય રીતે સમજાય તો બધું આપણે એવી ભાષામાં કહેતા હોઈએ છીએ અને વળી ભાષા તર્કથી કહેતા હોઈએ છીએ, પરંતુ એ સમજવું જ નથી. એને કોઈ પણ રીતે એને પડકાર જ કરવો છે. શિષ્ય જે છે એ પોતાની આ રીતની પોતાની માનસિક વલણ બદલવા માટે તૈયાર છે. આવી વ્યક્તિ જીવનમાં સુખી થઈ શકે જે પોતાનો માનસિક વલણ માટે ખુલ્લો હોય. હા, હંમેશા ઓપનનેસ હોય. કંઈક આવી વસ્તુ, હેલ્ધી વસ્તુ શીખવા મળતી હોય, આપણને સ્વસ્થતા પ્રદાન કરે, માનસિક સ્વસ્થતા પ્રદાન કરે એવી વસ્તુ શીખવા માટે પણ તૈયારી હોય, એ વ્યક્તિ જીવનમાં આગળ વધી શકે. અને તત્વજ્ઞ જે છે બંનેને અહીંયા એક જ વચનથી ઉદ્બોધિત કરે છે, પ્રિયત્વ વગેરે. એનું એ ચર્ચા જે છે હવે પછી તમને આવતી વખતે આપણે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.